લો તો બધાને જય દ્વારકાધીશ ને જય મુરલીધર। જો આપણે તો ઘર તિરંગા લહેરા દીધો હે અને મમ્મી તો એ સવારે પીવું આપણું ટિફિન થઈ ગયું આપણે તૈયાર થઈ ગયા અહીં બેન તૈયાર થઈ ગઈ। હમણાં શરદી બહુ થઈ ગઈ છે અને આપણે હે ને આપણી ઓલી ઝીંકી ગાય હતી ને મીરું એ દીધી હે વાસળી। જો હવે તો ખાલી 4 જ માલ ગયણા ગાયઠા રહ્યા, એક બંસી બેન ને એક બુધોલાલ ને એક આપણે આવી છે અને એક મમ્મી જો આ ડોલી પી બે ભીહું રહ્યો ને બે ઓલા માલ રહ્યા। બેને તૈયાર થઈ ગઈ જરાક બધાને જય દ્વારકાધીશ ને જય મુરલીધર તા કહી દે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। મેં સ્પીચનું નક્કી કર્યું પણ હવે આજ સિલેક્શન થાય કે શું થાય। 2 જણા અહીં એક બેનની કોક બેનપણી હે તમારા ક્લાસમાં ભણે ને, એક બેનના ક્લાસમાં ભણે એ છોકરી છે અને એક હું ગુજરાતીની સ્પીચ દેવાની છે એમાંથી આજ નક્કી થાકીને રાખી। બાકી તો બેને લીધો હોય સ્પીચમાં ભાગ એને હિન્દીમાં સ્પીચમાં વારો આવી ગયો હોય। હાલો તો હવે પછી મળી। આજે છે દવા છાંટવા દિન ગાડી ખણખારી શું કરો? હા કેમ ઊંઘવું પડે? મુરલીધર બધાને જય માતાજી। ચેન ઊંઘી નાખી જરાક ચેન ઊંઘવું પડે ને કડક થઈ જાય। હા આજ તો જરીક તડકી નીકળી હતી માલને તડકે બેઠા બુધા ભગત આજ ચાય પી લીધી પણ ઊભા નથી થતા। શું કરે માઇક બહુ છે એમ ના થતા હોય કે બેહી ગયા મજાને ઊભા નથી થતા ચાય પી ન્યા બેહી ગયા। એ એટલું હાજું ઓઇલ નાખવું પડે બે કોરા ઢીલું હે બાકી છે ને જોઉં ને હા શું છે હા ઠેલીમ લું હોય તમે એક રખાય કાપો કઈ કાપો આમાં પોહાય પડી જાય। હા ગારામ ગાડી નાખે એમાં કાં રહી ઠાકોર તો જય માતાજી। હાલો મિત્રો બધાને જય દ્વારકાધીશ ને જય મુરલીધર જય માતાજી। હાલ તારે આવો ક્યાં જવાનું આજ ખબર તમને? આનો ભાઈ ને મારો હારો એની દવા છાંટવા જાવી અને આ લઈ જવાની છે આમાં તમે કહી દો શું હશે લઈ જવાનું હોય એને ભાઈ હતું હવે એ તમે હે ને કોમેન્ટમાં કહેજો હું લઈ ગયો નહીં કાલના વિડીયો આટો દેવા નથી જતા તું જા ઓલે કામ કરવા બરકાઈવા કામ કરવા જાય છે। હા પણ હવે એને તકલીફ હોય ને થોડીક એટલે જવું પડે તાવ આવી ગયો એટલે દવા છાંટવા પડે નકર તો એને છે બધું ફિટિંગ ટ્રેક્ટરમાં પણ હવે ટ્રેક્ટર છે છટાઈમ છે ને ગારો વધારે પડે એટલે સુઝુકી લઈને કે આવ ને તો છટાઈ જાય તમે ચાલો તો આવું બીજું હા એટલે કામ કરવા જાય ત્યાં કોઈ દી ભેગું જવાય નહીં આટો દેવા જતા હોય ને તો જવાય નકર ત્યાં જઈને ઓલા કાંઈ બી વરગાડી દવા પગ ભરવા વરગાડી દઈએ તો ગાડી ને આપણે બીજું એમાં શું ફેર પડે એક પંપ બે પંપ 2-5 પંપ ભરાવતો ને ભરાવવાવાળા કહે તો પણ આ મારું નેતું તો જ ઓછું ના થાય એમ કે મારું નેટનું હે અને મારું હફેતનું પુગાડ દેજો મીઠાઈ લેતા જજો રસ્તામાંથી પાકો હો પૈસા દે લેતો આવો કે ના લઈ આવો ના લઈ આવજો આપણે બાકી ખાઈ જા
ના એ તમારે નહીં લેવાના. તો હાલો હવે આવીને મળ્યું. પ્રભાત આવી જાય 4:30 વાગે. એ આવીને મળીએ. વિડીયો ઉતારતા આવજો. પાકો પાકો હો પાકો. જો આ છોકરાઓને તેડવા ગયા હતા અને ગાડી બદલાવા ગયા હતા. આપણે નહોતા કહેતા કે આ જાય છે ગુંદલે દવા છાંટવા, પણ ત્યાં મેં આવી ગયો ને ફૂલ તે મારા ભાઈનો ફોન આવ્યો હતી. આ હજી ત્યાં અમારા ઘરેડામાં જતા હતા, ફોન આવ્યો હતી કે તો છોકરાઓને તેડવા જવાનું કે આપણે ખાલી ખોટું કલર વાવવું નથી, દાયરો કરવા આવતા રહ્યા પાછા. અને હવે ગયા હતા સુઝુકી મૂકવા અને સ્પ્લેન્ડર લેવા. આવી ગયો આપણો પ્રભાતભાઈ ભણી. હા આજ તઈને અમારા ડોન તેડવા ગયા હતા ને હરખાઈ ગયો ને કાયમ આવીને ઠેલા ઘા કરે ફેરે. કેમ કે હાલીને આવવું પડે ને એટલે મજા ના આવે, પાણી આડું આવે. ભાઈ તારું સિલેક્શન થયું ના થયો? 15મી ઓગસ્ટ ભાગ લીધો તો મેં કીધું ને હા તો વખત કૃતિ પૂરી થઈ ગઈ છે. હા ઠીક. ઈને કેવામાં જ મોડું થઈ ગયું. તું બિન તારે હા લીધો ભાગ કીમાં? હા એને કઈ કીધું એમાં લીધો. મને જ બહુ નામ ના આવડે બોલવાનું. હા કઈક એને બોલવા ન હોય. બોલવાની. હાલો મિત્રો, આપણે હાલી નીકળ્યા હી વાટવા ખડ. ફોન બનાવ્યો હતો? ફોન આવ્યો હતો? નહોતો આવ્યો ને? અમે ખડ વાટવા જઈ. જીગર પડે એમ છે કે પાણી ભર્યું? ખોરતા બધા હે ને જતા આમાં માંડવી નહીં તો પાણી જ ફેર્યું. એ જો કેવું પાણી પીર્યું એ બતાવું તમને. ફેર્યું ને પાણી. એટલું પાણી પીર્યું. કાયદેસર જો વાઢવાનું કેટલું છે? ભારી દાંતડા જેડા. તો હાલો હવે આપણે ખડ વાઢીને ત્યાં જઈને મળી. જો આપણે છે ને કટોલા ઉતારી લીધા. 2 કામ, 1 કાંકરે 2 પક્ષી. માણસ કહેતા હોય ને 1 કાંકરે 2 પક્ષી મારવાના. આ અહીંયા ખડ વાટતી હતી એ આપણે પહેલાં પૂગી એવી જરાક આપણે કટોલા તોડતા હતા. હાંજનું શાક આપણું થઈ જાય ને માલનું થઈ જાય, બેયનું થઈ જાય ને. કેટલુંક વટાણું? બહુ છે જીવડી. ઘણું વાત નથી. 1 2 ઢીગલા 3 4 5 બહુ છે અવારમાં મસરી. કેટલુંક વાટું? જાજુ ના વાટજે. હા તોડી નાખે, તોડી નાખે. હા મસરી એટલે બીજી રીતની મસરી છે. નકર અહીંયા આમ ખુલ્લો પટ છે, આમ પવને આવે બધું છે. હાવ હેઠો ઉગાડો છે, આમ ખુલ્લો ઊંચો છે, છતાં એટલી મસરી છે ને ખડમાં. ઓહ એની વાત જ મૂકી દઈએ. હવે આમ ગાંડા કરી દઈએ આપણે. આ ઊભા બધા વાંકા વાટે ને તોય હાવ રાડું જ દઈએ. કદાચ આમાં બેસીને વાઈટું હોય ને તોતા હાંજે હુવા દીએ નહીં હાઈખે, તોડી જ નાખે આખું શરીરને. એની દવા ના આવે. દવા છે ને આપણે આ ખેતરમાં છાંટી એવડી ઝેરી દવા, છતાંય તોય માંડવીમાં છે ને
કે નથી માંડવી બહુ જ છે તો પછી ના નેદી હગ્યું ના ખડવાથી હગ્યો હતા કેમ રહેવું આમ ખેડૂત પરિસ્થિતિ ચાલો હું જરાક માં ઓલો રેસ વયો જાય ને આ આયલું નથી ને હાથી એ જરાક જોતો આવું અને મિત્રોને બતાવી કે આપણે થોડાકમાં એટલામાં નથી પાણી લાગે ને તે આયલું નથી હાથી આની કરો ને માંડવી નબરી તો મિત્રો અહીંથી છે ને આપણે હાથી આયલું નથી જો આ પાટલામાં હાલી ગયું હા અહીંથી એટલે આમ થોડાક સુધી નાળા વાર જ નથી આવેલું જો ને અહીં સુધી તો હાલી ગયું પાછું જ્યાં અહીંથી દેખાય તમે અહીંથી હાલી ગયેલા જ્યાં અહીંથી હાલાલ થાય અહીંથી આ એટલો હે ને આ થોડો ખૂણો જો આપણે ઊભા ને વાયુથી આ નહીં કરું ટૂંકમાં હા એટલો ખૂણો નથી આવેલો હા હું ઊભો ને ત્યાંથી આ એટલો ખૂણો ત્રાહો નથી આવેલો કારણ કે આપણે જો ઓલી વાયુ છે ને અહીં આ મકાનની આ બાજુ અહીં વાયુ છે એ વાયુનો દોજ લાગે છે એટલે નથી હાલતો તો હજી આમાં તો એમ તો સુઝુકી નીકળી ગઈ એવું થઈ ગયું હે એટલું સુકાઈ ગયું પણ હજી જોઈ એવું નથી હાથી નથી આવી શકે એમ હાથી આવે ને તો ટ્રેક્ટર હજી બેસી જાય ખૂંચી જાય છે આપણે એમ તો આ પેરી પડી ગઈ હતી ખાતર નાખીને સુધારી તો લીધી થોડીક કાળી તો કરી નાખી હવે તો આ એટલી પીરી રહે થોડીક જરાક જ ગરકી બાકી જો આ બધી કાળી થઈ ગઈ આવું કંઈક છે જો અહીંયા પોઝિશન જો તો સુઝુકી એમ તો એટલી ખૂંચી ગઈ હતી એકાદી જગ્યાએ જો આમાં બેસી ગઈ હતી આવું પોઝિશન હે હાલો રાખે હવે બીજું હું હાલો તો ખોળ વટાઈ ગયું હોય ને તો કાંઈક આપણે જઈએ એટલે મછલી કઈ તૈયાર છે ને ખોળ વાટે ત્યાં જઈએ મછલી કરડી આપણે કટોલા ઉતારી લીધા વટાઈ ગયું હોય ને તો કાંઈક પારી ચડાવી દઈને થઈ જાય ઘર ભેગા એટલે મછલી કરતી આવે ઓહો એ જીવાત કરડે ને એની હું વાત કરવી ને કે અહીંયા આવીને હેઠે જો કે ખેડૂતને તો બધાને ખબર જ હશે કે અવાર કેવી પોઝિશન છે મછલી કેવી કરડી તો હાલો હવે બારી ચડાવી દઈ